નમસ્કાર દેવીઓ અને સજ્જનો, ચંદ્રવદન ધ્રુવ. અમદાવાદથી લંડન જતી ફ્લાઇટ તારીખ 12 જૂન 2025ના રોજ ટેકઓફ થયાના ગણતરી ક્ષણોમાં ક્રેશ થઈ અને જે દુર્ઘટના સર્જાઈ એના પડઘા ફક્ત ભારતમાં નહીં સમગ્ર વિશ્વમાં પડ્યા છે. ટીવી ચેનલ અને ન્યૂઝપેપરે નાનામાં નાની માહિતી, વિડીયોઝ અને સમાચારો લોકો સુધી પહોંચાડ્યા છે. કેટલાય વ્યક્તિઓએ જુદા જુદા વિડીયોઝ, ફોટોગ્રાફ્સ, રીલ બનાવી અને મેટર લખી અને સોશિયલ મીડિયામાં વાયરલ કરી છે અને દૂર સુધી પોતાના મિત્રો, સ્નેહીજનો, સંબંધીઓને પોતાની વાચા, પોતાની લાગણી, પોતાના વિચારો, પોતાનો આક્રોશ રજૂ કરવાનો પ્રયત્ન કર્યો છે. આ સોશિયલ મીડિયાનો સૌથી મોટો ફાયદો છે. સોશિયલ મીડિયાની અંદર આ ઘટના બાદ જે પોસ્ટો વાયરલ થઈ રહી હતી એમાંથી વિશ્લેષણ કરતાં કરતાં એક પોસ્ટ પર મારું ધ્યાન ગયું, જે મને એમાં સૂચક શબ્દો ધ્યાન ઉપર આવ્યા, જેથી ઈચ્છા થઈ કે આ માહિતી હું આપની સાથે શેર કરું. આ જે પોસ્ટ છે એમાં જે લખાણ હતું એ હિન્દીમાં હતું અને એક પ્લેન ક્રેશ થઈ ગયું એનો એક ફોટો દોરેલો હતો. આ લખાણ છે એની અંદર એવું લખ્યું હતું કે અમદાવાદ એરપોર્ટ અદાણીને આપી દીધું, ભારત સરકારની માલિકીની એર ઇન્ડિયા ટાટાને આપી દીધી, તો હવે રાજીનામું ક્યારે આપશો? આમાં ખૂબ જ ઓછા શબ્દો લખેલા છે. ક્રેશ થયેલા વિમાન સિવાય કોઈ ફોટો નથી, કોઈ નામ નથી, છતાં આ એક સૂચક શબ્દો લખેલા છે. આ શબ્દો કોના તરફ ઇશારો કરે છે એ મને કોમેન્ટ બોક્સમાં જણાવશો. જો આપને આ વિડીયો સારો લાગ્યો હોય તો શેર કરશો.